વડોદરામાં વોર્ડ નંબર 15ની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશી કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે। જ્યાં કાઉન્સિલર તરીકેના તેમના કાર્યકાળને લઈને સ્થાનિકોમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે। પક્ષપલટા છતાં સમર્થન યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે આશિષ જોશી પેનલને જંગી બહુમતીથી જીતાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કોને મત આપશો એ તો કહી ના શકાય, પણ આશીષભાઈ માટે મને અનુભવ સારો છે। એમને અમારા વડીલ વિસામા માટે બી સારો એવો પ્રોટેક્ટ કર્યું છે અને હું એમને ઓળખું જ છું, વર્ષોથી ઓળખું છું અને એમનું કાર્ય સારું છે। અમારું કામ બધું આશીષભાઈ કર્યું છે, એટલે મત અમારો બધાનો આશીષભાઈને જ જશે, એ સિવાય કોઈને નહીં જાય। કારણ કે અમારી ગટર લાઈન, રોડનું કામ બધું જ એમને કર્યું છે અને કામ એટલે બહુ સરસ કર્યું છે એમને। વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે ને સર સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરીમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચરણસીમાએ છે અને સૌથી ચર્ચાસ્પદ વોર્ડ એટલે વોર્ડ નંબર 15, જે આશિષ જોશીનો વિસ્તાર કહેવાય અને પક્ષ કરતા પ્રજાને મહત્વ આપ્યું અને પ્રજાની સુખાકારી માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ થયા, પરંતુ આજે નાગરિકોના દિલ જીતી રહ્યા છે। ત્યારે આપણે સવાલ સીધો આશિષ જોશીને પૂછીશું। પ્રજા વચ્ચે રહ્યા, પ્રજાની સુખાકારી માટે પક્ષ છોડ્યો, શું કહેશો? પ્રજા વિશ્વાસ મતરૂપી આપશે? પહેલા દિવસથી કહું છું કે કોઈ પણ સિમ્બોલ પણ જીતવું, પ્રજા જ મારી માટે મોટી પાર્ટી છે। પ્રજાની માટે લડ્યો છું, બોલ્યો છું। સમગ્ર શહેરમાં થયેલા કથિત ભ્રષ્ટાચારો ઉજાગર કર્યા છે। ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા કોર્પોરેશનમાં જઈને ડોર ટુ ડોરનું કૌભાંડ કાઢ્યા બાદ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખટકતો હતો અને બોટકાંડમાં બોલ્યા પછી એમને અવસર મળી ગયો કે પાર્ટી વિરુદ્ધની ગતિવિધિ છે। પણ આજે ભલે જયપ્રકાશ સોની સાહેબને એવું કહેવા માંગીશ કે તમે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે, પણ આ નાગરિકોએ એમના દિલમાં જ વસાયેલો છે અને એનો તમને આપ જોશો કે મારા વોર્ડ વિસ્તારના નાગરિકો 42 ડિગ્રી ગરમીમાં પણ મારી સાથે ફરી પણ રહ્યા છે અને મને આવકારી પણ રહ્યા છે અને સ્પષ્ટ કહે છે કે આશિષભાઈ જોશી સાથે તમે આખી પેનલ ને 26 તારીખે મતદાન કરીને આપને જંગી બહુમતીથી અમે જીતાડીશું। અધિકારીઓને 14મું રતન બતાવનાર મધુ શ્રીવાસ્તવની દીકરી વોર્ડ નંબર 15 માંથી લડી રહ્યા છે। નાગરિકો તમને મત કેમ આપે? દેખો, મારા પિતાશ્રીએ જે કામો કર્યા છે, જનતા માટે કામો કર્યા છે અને 14મું રતન પણ જનતા માટે જ વાપરેલું છે, એટલે જનતાના આશીર્વાદ રૂપે અમે એમની પાસે આવ્યા છીએ। આપણી સાથે અન્ય ફ્રેશ ઉમેદવાર પણ છે, શું કહો છો? તમારે એક ઉમેદવાર ને નામ કમી થઈ ગયું, તમને લડવું પડી રહ્યું છે, નાગરિકો તમને મત કેમ આપે? નાગરિકો મત એટલા માટે મને આપે કે હું એક કામ કરનારી પેનલમાંથી સાથે ઊભું છું। ફોર્મ રદ કરવાનું કારણ અલગ હતું, એમને પેનલ તોડવાનો ઈરાદો હતો, પણ આ હિતેશ માજી એટલો જ સક્ષમ છે જેટલા રાજુભાઈ બારોટ હતા। એટલે આ વિસ્તારના નાગરિકો મને પણ એટલા જ આવકારી રહ્યા છે, એમાં કોઈ બેમત નથી। પેનલ પૂરેપૂરી આ વિસ્તારમાંથી આવી રહી છે। આશિષ જોશી જોડે પ્રજાની પડખે રહેનાર પૂર્વ કોર્પોરેટર છે બેન, પુનઃ નાગરિકો તમારી પર વિશ્વાસ કેમ મૂકે? નાગરિકો વિશ્વાસ એટલા માટે મૂકશે કે અમે સચ્ચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે અને કોર્પોરેશનની અંદર નાગરિકોનો અવાજ બનીને બેઠા છે અને કોર્પોરેશનમાં નાગરિકોનો અવાજ બનીને અમે એમનો અવાજ ઉઠાવ્યો છે અને આશીષભાઈની જોડે હંમેશા સત્યની માટે રહ્યા છે। ત્યારે જ પાર્ટી અમને જે પણ આશીષભાઈને સસ્પેન્ડ કર્યા, મને તો સસ્પેન્ડ હજુ કરી નથી, પણ મેં જ પાર્ટી છોડી દીધી છે કે જ્યાં ખોટું ચાલે છે ત્યાં આપણે ત્યાં રહેવું જ નથી। મારા વિસ્તારના નાગરિકોની હું સાથે જ રહીશ અને નાગરિકોએ જે મને આ રીતે આવકારે છે આટલા દિવસથી, એ રીતે ચોક્કસપણે અમારો કોંગ્રેસની આ પેનલ જંગી બહુમતીથી જીતશે એટલો અમને વિશ્વાસ છે। એટલે વોર્ડ નંબર 15માં કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર તો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ નાગરિકો કહી રહ્યા છે કે વડીલ વિસામો હોય કે યુવાનોની બાબત હોય, બસ માટે કે પાણીની સમસ્યા હોય, આશિષ જોશી અમારી પડખે રહ્યા છે, એટલે અમે આશિષ જોશીને મત આપીશું તેવું નાગરિકો મંતવ્યના કેમેરા સામે ખુલ્લે આમ સ્વીકારી રહ્યા છે। ત્યારે આશા રાખે કે આશિષ જોશીનો પેનલ સાથે જ્વલંત વિજય થાય।
કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.